શ્રીમદ ભાગવત સ્કંદ 10મો ઉત્તરાર્ધ પાન નંબર 667. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી મહાપ્રભુજીને નમઃ. મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવન નમઃ. શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. રૂકમણીએ ગરુડ ધ્વજવાળો રથ જોયો. રૂકમણીને આનંદ થયો. પ્રભુએ હાથ પકડી રૂકમણીને રથમાં બેસાડી અને દ્વારકાના માર્ગે રથ ઉપડ્યો છે. રાજાઓ ધૂળમાં પડે છે. એક કહે, મને ચક્કર આવ્યા. બીજો કહે, મને તેજ દેખાયું. રાજાઓએ સાંભળ્યું. રૂકમણીને શ્રી કૃષ્ણ લઈ ગયા. રાજાઓ કપડાની ધૂળ ખંખેરતા ઊભા થયા. કહેવા લાગ્યા, શું એટલામાં લઈ ગયા? અમે સાથે લડવા જઈશું. માતા લક્ષ્મીને જે કામ ભાવથી જુએ છે તે આ રાજાઓની જેમ ખાડામાં પડે છે. તેઓની દુર્દશા થાય છે. શિશુપાલ જરાસંઘને કહે છે, આજે મારું નાક કપાયું. જરાસંઘ કહે છે, તારી સાથે અમારા બધાનું પણ નાક કપાયું. આમ બહેરીની જેમ વિલાપ શું કરે છે? અમે તેની સાથે લડીને તારા માટે કન્યા લઈ આવીશું. શિશુપાલ, દંતવક્ર, જરાસંઘ વગેરે લડવા નીકળ્યા છે. આ બાજુ દાઉજીને પાછળથી ખબર પડી. સાયંકાળનો સમય થયો. શ્રી કૃષ્ણ આવ્યા નહીં. કેમ હજુ ઘેર આવ્યા નહીં? પછી ખબર પડી કે વિદર્ભ નગરીથી બ્રાહ્મણ આવેલો, પત્ર પણ લાવેલો. દાઉજીને કાને તો વાત પડી હતી. કનૈયો કેવો શરમાળ છે, મને વાત પણ કરી નહીં. દાઉજી વિચાર કરવા લાગ્યા. ત્યાં રાજાઓ યુદ્ધ કરશે. સેનાને લઈ એક રાતમાં જ દાઉજી વિદર્ભ નગરી આવ્યા છે અને એવું પરાક્રમ કર્યું છે કે શિશુપાલ, જરાસંઘ વગેરે રાજાઓની બધી સેના છિન્ન ભિન્ન થઈ ગઈ. આ બધી ભાડુતી પલટણ હતી. કહેવા લાગ્યા કે શિશુપાલના લગ્ન થવાના હોય તો થાય, અમે શા માટે મરીએ? જે કહેતા હતા કે અમે લાડવા ખાવા આવ્યા નથી તે રાજાઓ નાસી ગયા. શિશુપાલ એકલો બેસી રડે છે પણ લડવા જતો નથી. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અતિ કામી મનુષ્ય અતિશય બિક્કણ હોય છે. જરાસંઘ ત્યાં આવ્યો છે. શિશુપાલને કહે છે, એકલો કૃષ્ણ હોત તો હું તેમને હરાવત, પણ આ દાઉજીને હરાવવા મુશ્કેલ છે. આપણા માટે સમય અનુકૂળ નથી. ચાલ, તું જીવતો હોઈશ તો આ નહીં તો બીજી હજારો કન્યાઓ મળી રહેશે. જીવતો નર ભદ્રા પામશે. શિશુપાલ ઘેર આવ્યો છે. રૂકમણી સાથે શ્રી કૃષ્ણ રથમાં બિરાજ્યા છે. રૂકમી ત્યાં યુદ્ધ કરવા આવ્યો છે. કૃષ્ણે તેને પકડીને રથના થાંભલા સાથે બાંધ્યો છે. તેને મારવા ઈચ્છા કરી. રૂકમણીએ પ્રાર્થના કરી, નાથ, તેને ન મારો, એ મારો ભાઈ છે. તેવામાં દાઉજી પણ ત્યાં આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનને ઠપકો આપ્યો. ગમે તેમ તે હવે સાળો થયો. તેને રથ સાથે બાંધી રાખ્યો એ યોગ્ય નથી. દાઉજીએ રૂકમીનો હાથ છોડાવ્યો. મોટાભાઈ હાથ જોડે તેવા નથી, પણ રૂકમણીને ખુશ કરવા દાઉજીએ રૂકમીને હાથ જોડ્યા, તેનું સન્માન કર્યું. રૂકમણીએ વિચાર્યું, મારા જેઠ કેવા પ્રેમાળ છે. મારા જેઠનો મારા ભાઈ ઉપર આવો પ્રેમ છે, ત્યારે મારા ઉપર તે કેવો પ્રેમ રાખશે? આજકાલ લગ્ન થયા પછી બે ભાઈઓ એક ઘરમાં સાથે રહી શકતા નથી. મન મોટું રાખો તો તમારે ત્યાં કલી આવશે નહીં. એક ઘર, એક કુટુંબ, આ પદ્ધતિ આપણા ત્રણેય મહાન ગ્રંથોનો આદર્શ છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ભાઈઓ 4 હતા, પણ ઘર એક હતું. પાંડવો 5 હતા, તેમ છતાં ઘર એક હતું. ભાગવતમાં આ કથા નથી. કૃષ્ણે ઉદ્ધવને પત્ર આપી ગોકુળ મોકલ્યા છે. મારા માતા પિતા દ્વારકામાં આવે તે પછી હું લગ્ન કરીશ, નહીંતર હું કુંવારો રહીશ. નંદ બાબા ખુશ થયા છે, પણ કનૈયો ગોકુળ આવતો નથી ત્યાં સુધી મારે દ્વારકા જવું નથી. તેના લગ્નને દિવસે અહીં બ્રાહ્મણોને જમાડીશ. શ્રી કૃષ્ણ સમજી ગયા, ગોકુળ આવ્યા છે.
યશોદામાં આંગણામાં ઊભા છે. કનૈયો માને પ્રણામ કરે છે. માં, હું આવી ગયો. એક દિવસ માને કહ્યું, માં, તું દ્વારકા નહીં આવે? તું નહીં આવે તો તારો કનૈયો કુંવારો રહેશે. નંદ, યશોદા, વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે દ્વારકા પધાર્યા છે. શ્રી કૃષ્ણ રૂકમણીના દર્શન કરી તેનું ચિંતન કરતા ગોપીઓએ ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો છે. ગોપીઓના શ્રી અંગની માટી થઈ તે ગોપી ચંદન. ગોપી તળાવ ત્યાં છે. ગોપી ચંદનનો મહિમા મોટો છે. મહાપ્રભુજીની બેઠક ત્યાં છે. મહાપ્રભુજીએ ભાગવતનો પાઠ ત્યાં કર્યો છે. પછી ભીષ્મક રાજા પણ ત્યાં આવ્યા છે. માધવપુરમાં મુકામ રાખ્યો છે. ત્યાં શ્રી કૃષ્ણ રૂકમણીનું લગ્ન થયું છે. દુર્વાસાના શાપથી દ્વારકામાં શ્રી કૃષ્ણ રૂકમણી સાથે વિરાજતા નથી. માધવપુરમાં સાથે વિરાજે છે. બ્રહ્માએ લગ્નનું મુહૂર્ત આપ્યું છે. માર્ગશીર્ષ માસ અને 5મી તિથિ છે. રૂકમણીને મંડપમાં પધરાવ્યા છે. બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરે છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુઃ કરે કર્ણમ સર્વારેહ હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજ્યતે કુર્યાત સદા મંગલમ. મારા પ્રભુના કપાળ ઉપર કસ્તુરીનું તિલક છે. વક્ષ સ્થળ ઉપર કૌસ્તુભ મણિ છે. નાકના આગળના ભાગમાં અતિ સુંદર મોતીની વાળી છે. હથેળીમાં વાસળી છે. હાથમાં કંકણ છે. સંપૂર્ણ શરીર ઉપર હરિચંદનનો લેપ કરેલો છે અને ગળામાં મનોહર મોતીની માળા છે. ગોપીઓથી ઘેરાયેલા છે એવા પ્રભુ હંમેશા સર્વને કલ્યાણ કરો. લક્ષ્મીનારાયણના દર્શન કરતાં યાદવને પરમાનંદ થયો છે. લક્ષ્મીનારાયણના દર્શન કરતાં મન ધરાતું નથી. રૂકમણી મહાલક્ષ્મી છે અને શ્રી કૃષ્ણ સાક્ષાત નારાયણ છે. જીવ લક્ષ્મીનો લાલ બની તેને નમે તો લક્ષ્મીજી તેને ભગવાનની ગોદમાં બેસાડશે. ઘરમાં લક્ષ્મીને માતા તરીકે રાખશો તો તમે સુખી થશો, અને જો તેના ધણી થવા જશો તો તે તમને લાત મારશે તો તમે છક્કડ ખાઈને પડશો. પેલા સર્વ રાજાઓ પડેલા તેવી જ રીતે લક્ષ્મીના ધણી થવા જશો તો તેમાં તમારું કલ્યાણ નથી. આ જીવ લક્ષ્મીનો ધણી નથી. લક્ષ્મીનો ધણી એક ઈશ્વર જ છે. રૂકમણીને ઘેર પ્રદ્યુમ્નનું પ્રાગટ્ય થયું છે. પ્રદ્યુમ્ને શમરાસુરનો વધ કર્યો અને રતિ પ્રદ્યુમ્નને લઈ દ્વારકા આવી. શમરાસુર એ કલ્યાણને ઢાંકનાર લૌકિક કામ છે. પ્રદ્યુમ્ન એ અલૌકિક કામ છે. લૌકિક કામનો નાશ અલૌકિક કામથી કરવો પડે છે. જગતના કોઈ જીવને મળવાની આશા જીવ ન રાખે. મારે મારા નારાયણને મળવું છે, મારે મારા નારાયણના ધામમાં જવું છે. પરમાત્માને મળવાથી જીવને આનંદ થાય છે. એવી ભગવત મિલનની આતુરતા જાગે એટલે લૌકિક કામનો નાશ થાય છે. રતિ કોણ? ભગવત કથામાં રુચિ એ રતિ છે. રતિ સાથે લગ્ન કરનારને પ્રભુ મિલનની આકાંક્ષા જાગે છે. ભગવાનનું બીજું લગ્ન સત્યભામા સાથે થયું. ભગવાનનું ત્રીજું લગ્ન જાંબવતી સાથે. ભગવાનનું ચોથું લગ્ન યમુનાજીની અંશમાંથી થયેલી કાલિંદી સાથે. આ પ્રમાણે 8 લગ્નો થયા છે. ભગવાનની 8 પટરાણીઓ છે. થોડો વિચાર કરવાથી ધ્યાનમાં આવશે કે પ્રકૃતિ અષ્ટધા છે. અષ્ટપટરાણીઓ એ અષ્ટધા પ્રકૃતિ છે. પ્રકૃતિના માલિક ઈશ્વર છે. અષ્ટધા પ્રકૃતિ પરમાત્માની સેવા કરે છે. ગીતામાં પ્રકૃતિનું વર્ણન કર્યું છે. ભૂમિરાર પૌરનરો વાયુ ખમ મનોબુદ્ધિરેવચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટાધા. જીવ આ પ્રકૃતિને આધીન છે. ઈશ્વર પ્રકૃતિને આધીન નથી, પણ પ્રકૃતિ ઈશ્વરને આધીન છે. અષ્ટધા પ્રકૃતિ ઉપર શ્રી કૃષ્ણ વિજય મેળવે છે. જીવ આ અષ્ટધા પ્રકૃતિને વશ થાય છે.
પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્વભાવને આધીન ન બનો, સ્વભાવને તમારે આધીન કરો. મનુષ્ય સ્વભાવથી હાર્યો છે. એ સ્વભાવને જે વશ કરે તે મનુષ્ય જીતે. જીવ સ્વભાવ ઉપર વિજય મેળવે તો સુખી થાય. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે. ખૂબ સત્કર્મ કરે તો સ્વભાવ સુધરે. ખૂબ જપ ધ્યાન કરો તો સ્વભાવ સુધરશે. સત્સંગથી સ્વભાવ સુધરે છે. સત્સંગ એટલે શ્રી કૃષ્ણનો સંગ, સાચા સંતોનો સંગ, સદગ્રંથનો સંગ. અક્રૂરજી વંદન ભક્તિના આચાર્ય છે, પણ કુસંગથી તેની બુદ્ધિ બગડી અને સત્રાજીતને મારી નાખવા શતધન્વાને ઉશ્કેર્યો. સત્સંગને ભક્તિની જરૂર છે અને ભક્તિને સત્સંગની જરૂર છે. સત્સંગ કરે પણ પરમાત્માનું ભજન ન કરે તો તે સત્સંગ કામનો નથી. પથ્થર નર્મદાજીમાં સ્નાન કરે છે તેમ છતાં પીગળતો નથી. તેમ લોકો કથા સાંભળે પણ ભક્તિમાં રંગાયેલા ન હોય તો જીવન એવું ને એવું રહે છે. જીવન સુધરતું નથી. તું તારા મનને પહેલો સુધાર, પછી દુનિયાને સુધારવા જજે. તમારા ચારિત્ર્યથી તમારા અંતરાત્માને સંતોષ થાય તો માનવું કે સ્વભાવ સુધર્યો છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા ન થાય, પાપ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન ન થાય અને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ન વધે તો કથા સાંભળી નથી એમ માનજો. કથાની ભેટ છે, પાપ છોડો અને પ્રેમથી શ્રી કૃષ્ણનું ભજન કરો. ભાગવત સાંભળ્યા પછી એક ભગવાન સાથે જ લગ્ન કરો. દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં ભગવાનના લગ્નની વાતો છે. તમે પણ તમારા જીવનની ઉત્તરાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં ફક્ત એક ભગવાન સાથે જ લગ્ન કરો. આ છે તુલસી વિવાહનું રહસ્ય, ભગવાનના લગ્નોની કથાનું રહસ્ય. એક અધ્યાયમાં પછી 16,000 રાણીઓ સાથેની લગ્નની કથા સંભળાવે છે. ભૌમાસુરે 16,000 કન્યાઓ કેદમાં રાખેલી. 16,000 કન્યાઓ એ વેદની ઋચાઓ છે. વેદના 3 કાંડ છે અને 1,00,000 મંત્રો છે. પહેલો કર્મકાંડ, તેના 80,000 મંત્રો તે બ્રહ્મચારીઓ માટે. બીજો ઉપાસના કાંડ, તેના 16,000 મંત્રો તે ગૃહસ્થ શમીઓ માટે. ત્રીજો જ્ઞાન કાંડ, તેના 4,000 મંત્રો તે સંન્યાસીઓ અને વાનપ્રસ્થાશ્રમીઓ માટે. જે વિરક્ત છે એને માટે વેદાંતનું જ્ઞાન છે. જેનું જીવન વિલાસી છે તે ઉપનિષદનું તત્વજ્ઞાન સમજી શકતો નથી, ત્યારે ભાગવત સર્વ માટે છે. વેદોએ ઈશ્વરના સ્વરૂપનું વર્ણન બહુ કર્યું છે, પણ ઈશ્વરનો પત્તો ન લાગ્યો. તેથી આ વેદની ઋચાઓ કન્યાઓ થઈને શ્રી કૃષ્ણને પરણવા આવેલી. વેદના મંત્રો કેવળ શબ્દરૂપ છે તેમ નથી. એક એક વેદ મંત્રના ઋષિ અને દેવ છે. આ વેદ મંત્રના દેવો તપસ્યા કરી થાકી ગયા, પણ બ્રહ્મ સંબંધ થયો નહીં. તેથી આ વેદ મંત્રના દેવો કન્યાઓ રૂપે આવ્યા છે. વેદની ઋચાઓ 16,000 કન્યાઓ બની આજ ભગવાનની સેવા કરવા આવી. ગૃહસ્થાશ્રમ ધર્મનું વર્ણન વેદના 16,000 મંત્રોમાં કરેલું છે. એટલે શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ બતાવી છે. 16,000 કન્યાઓને ભગવાને કેદમાંથી છોડાવી છે. કન્યાઓને કારાગૃહમાંથી છોડાવી, પરંતુ આ કન્યાઓ ભૌમાસુરના કેદખાનામાં રહેલી, એટલે જગતનો કોઈ પુરુષ તેમની સાથે લગ્ન કરવા તૈયાર થતો નથી. કન્યાઓ શ્રી કૃષ્ણ ભગવાનને શરણે આવી છે. ભગવાને વિચાર્યું, રામ અવતારમાં ખૂબ મર્યાદાઓ પાળી, હવે આ અવતારમાં મર્યાદા પાળવી નથી. આ 16,000 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા. આ વેદ મંત્રોને ભૌમાસુરે કેદમાં રાખ્યા છે. ભૌમ એટલે શરીર. શરીર સાથે રમવામાં સુખ માને તે ભૌમાસુર. ભૌમાસુર કામી હતો. વિલાસી જીવ એ ભૌમાસુર. શરીર સાથે રમે તે ભૌમાસુર.
જે શરીર સુખમાં રમમાણ રહે તે ભવમાં સુર. તેવા કામી જીવે આ રાજકન્યાઓને કેદમાં રાખેલી હતી, એટલે કે અતિ કામીના હાથમાં આ મંત્રો જાય તો તે મંત્રના અર્થના અનર્થ કરી તેની દુર્દશા કરે છે. તેથી મંત્રોની દુર્દશા થાય છે. કામી લોકો પોતાની વાસના પૂર્ણ કરવા મંત્રના અર્થના અનર્થ કરે છે. વિલાસી લોકો વેદ મંત્રનો અવળો અર્થ પોતાની વાસનાને પોષે તેવો પોતાના લાભમાં કરે છે. આ વેદના મંત્રો કામીના હાથમાં જાય તો તે તેનો દુરુપયોગ કરે છે. કામીના હાથમાં વેદ મંત્રો જાય તો તેનો અર્થ તે પોતાની ઈચ્છા અનુસાર કરે છે. વેદનો તે અવળો અર્થ કરે છે. વિલાસીઓ કહે છે કે ખુદ ગીતામાં ભગવાને મજા કરવાનું કહ્યું છે, તો શા માટે મજા ન કરવી? અને તેના અનુસંધાનમાં શ્લોક ટાંકે છે સિદ્ધિર ભવતી કર્મના. તેનો સાચો અર્થ છે કર્મોથી સિદ્ધિ પ્રાપ્તિ થાય છે. તેને બદલે વિલાસીઓ અર્થ કરે છે કર્મના, મજા કર. ખરેખર રીતે જોઈએ તો આ શ્લોકમાં અનાસક્તિનો બોધ આપ્યો છે. સર્વસ્ય ચાહમ, સર્વમાં હું ચા સ્વરૂપે છું. ચા મળે તો સ્મૃતિ નહીંતર અપહોન અને વિસ્મૃતિ ગીતાના આ શ્લોકનો આવો અવળો અર્થ કરે છે. વેદનું તાત્પર્ય ભોગમાં નથી, ત્યાગમાં છે. વેદને ત્યાગ ઇષ્ટ છે, ભોગ ઇષ્ટ નથી. વેદને નિવૃત્તિ પ્રિય છે. વેદનું તાત્પર્ય ભોગ પરક નથી, નિવૃત્તિ પરક છે. એકદમ પ્રવૃત્તિ છોડી શકાય નહીં, એટલે ધર્મની મર્યાદામાં રહી પ્રવૃત્તિ કરે. ધર્મની મર્યાદામાં રહી અર્થોપાર્જન કરે. ધર્મની મર્યાદામાં રહી કામ સુખ ભોગવે તે ઇષ્ટ છે. મનુષ્ય પ્રવૃત્તિ છોડી શકતો નથી, તેથી કામ સુખ ભોગવીને ત્યાગ તરફ વળે એવી વેદે આજ્ઞા કરી છે. ભોગ ભોગવાની આજ્ઞા આપવાની કાંઈ જરૂર હોય? ભોગ ભોગવી ધીરે ધીરે સંયમને વધારી ભોગનો ત્યાગ કરો એવું વેદનું કહેવું છે. વેદનું તાત્પર્ય ત્યાગમાં છે, ભોગ ભોગવવામાં નથી. વેદોમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ બંનેનું વર્ણન કર્યું છે, પણ વેદોનું તાત્પર્ય વૃત્તિ ધર્મ બતાવવાનો. જીવને અનેક જન્મોના સંસ્કારોથી ભોગ ભોગવાની ટેવ પડી છે. જીવના મનમાં અનેક જન્મોના સંસ્કાર હોવાથી તે જલ્દી ત્યાગ કરી શકશે નહીં, નિવૃત્તિ લઈ શકશે નહીં. તેથી વેદમાં કોઈ ઠેકાણે પ્રવૃત્તિ બતાવી છે. વેદમાં સુરાપાન કરવાનું કહ્યું છે, તેનો અર્થ એવો નથી કે સુરાપાન કરવું જોઈએ. મનુષ્ય પોતાનો એક સિદ્ધાંત નક્કી કરે છે અને પછી પોતાને યોગ્ય લાગે તેવો વેદનો અર્થ કરે છે. ગીતામાં પણ મુખ્ય અનાસક્તિ યોગનો બોધ છે, પણ અનેક લોકો જુદું જુદું કહે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા એકલી કર્મ પ્રધાન છે, કેટલાક કહે છે કે ગીતા ભક્તિ પ્રધાન છે, ત્યારે કેટલાક કહે છે ગીતા જ્ઞાન પ્રધાન છે. આ ત્રણેય વર્ગોનું કહેવું યોગ્ય નથી. ગીતામાં જ્ઞાન અને ભક્તિને ગૌણ માન્યા નથી. ગીતામાં ત્રણેય પ્રધાન છે. શંકર સ્વામી ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણેયને પ્રધાન માને છે. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે કે ચિત્ત શુદ્ધિ માટે કર્મ આવશ્યક છે. તે પછી ચિત્તની એકાગ્રતા કરવા માટે ઉપાસનાની જરૂર છે. કર્મ કરો તે ભક્તિપૂર્વક કરો તો ચિત્ત એકાગ્ર થાય. ભક્તિ મનને એકાગ્ર કરે છે. ઉપાસનામાં મન એકાગ્ર થશે. ઈશ્વરમાં મન એકાગ્ર થાય એટલે જ્ઞાન મળવાનું જ. જ્ઞાન એ પરમાત્માનો અનુભવ સિદ્ધ કરી આપે છે. ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણેયનો સમન્વય છે. ગીતામાં 1 થી 6 અધ્યાયો કર્મયોગના, ગીતામાં 7 થી 12 અધ્યાયો ભક્તિ યોગના, ગીતામાં 13 થી 18 અધ્યાયો જ્ઞાન યોગના. આમાંથી કોને ગૌણ ઠેરવશો? કોઈને ગૌણ ઠરાવી શકાય તેમ નથી. જીવનમાં એ ત્રણેયની જરૂર છે. સુખદેવજી વર્ણન કરે છે તેવી રીતે વેદમાં ત્રણેય સિદ્ધાંતો આપ્યા છે. કર્મ, ભક્તિ, જ્ઞાન
આ ત્રણેયમાંથી કોઈને ગુણ ગણો એ ઇષ્ટ નથી. કેવળ પ્રવૃત્તિપરક અર્થ કરનાર કર્મને પ્રધાન ગણે છે. ગીતાને એકલી કર્મપરક માનવી એ ઇષ્ટ નથી. વિલાસીના હાથમાં વેદ મંત્રો કે ગીતાજી જાય તો તે પોતાની વિલાસી વાતોને અનુરૂપ કર્મપરક અર્થ કરે છે. આ પ્રમાણે ભગવાનના લગ્નોની કથાનું વર્ણન કર્યા પછી એક અધ્યાયમાં ભગવાનની અનાસક્તિ બતાવી છે. સર્વ સાથે સ્નેહ કરો પણ કોઈમાં આસક્ત ન બનો, વાસનાના ગુલામ ન બનો. રૂકમણીને એક વખત થયું કે શ્રી કૃષ્ણ મારામાં આસક્ત છે, તેઓ મારે આધીન છે. ઉનાળાની ઋતુ હતી. રૂકમણી સ્વામીનાથની સેવા કરે છે. સેવા કરતી વખતે રૂકમણી પોતાની સુંદરતાનો વિચાર કરે છે. હું સર્વથી સુંદર છું, હું સર્વ રાણીઓમાં શ્રેષ્ઠ છું. શ્રી કૃષ્ણ મારામાં વધારે પ્રેમ કરે છે, તેઓ મારામાં વધારે આસક્ત છે. સેવાનો અર્થ એ છે કે સેવીએ શ્રી કૃષ્ણમાં આંખ અને મનને પરોવી રાખવા. રૂકમણી સેવા કરે છે શ્રી કૃષ્ણની, પણ ચિંતન કરે છે પોતાના સૌંદર્યનું. રૂકમણીને આ પ્રમાણે ગર્વ થયો એટલે સેવામાં થોડો પ્રમાદ થયો. ભગવાન સમજી ગયા. ભગવાનને લાગ્યું આ રૂકમણીનો મારા કરતાં પોતાના સૌંદર્યમાં અને શૃંગારમાં અધિક પ્રેમ છે. ભગવાને આજે રૂકમણીનો ગર્વ ઉતારવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણે તેથી રૂકમણીને કહ્યું, દેવી, તમે અતિ સુંદર છો, પણ તમારા સૌંદર્યની કદર તો કોઈ રાજા મહારાજા કરી શકે. હું તો રહ્યો કેવળ ગોવાળ. સાધુએ મારા વખાણ કર્યા અને તમને ભોળવ્યા. તમારું અને મારું કજોડું થયું છે. તમે ગોરા અને હું કાળો, તમે રાજકન્યા અને હું ગોવાળ છું. દેવી, મારું તારું કજોડું થયું છે. મોટા મોટા રાજાઓને છોડી તમે મને શા માટે પરણ્યા? મારા ઘરમાં તને સુખ મળશે નહીં. તને ખરું કહું છું કે મને કશા સુખની અપેક્ષા નથી. હું નિરપેક્ષ છું, હું ઉદાસી છું. મારો આનંદ નથી સ્ત્રીમાં કે નથી સોનાની દ્વારકામાં. મને એકાંત પ્રિય છે, મને કોઈ સ્ત્રી પ્રિય નથી. દેવી, હજુ શું બગડી ગયું છે? હજુ તમે બીજા કોઈ રાજા સાથે લગ્ન કરી સુખી થાઓ. મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. રૂકમણીનો મનથી ત્યાગ કરે છે તેવું રૂકમણીને બતાવે છે. આ સાંભળી રૂકમણી ગભરાયા. નાથ, મારો ત્યાગ ન કરો એમ કહેતા મૂર્છા આવી. મૂર્છા ખાઈ જમીન ઉપર પડ્યા. રૂકમણીને ઉચકીને પલંગ ઉપર સુવાડી ભગવાન પંખો નાખવા લાગ્યા. શ્રી કૃષ્ણને બધું નાટક કરતા આવડે. હવે રૂકમણીને મનાવવા લાગ્યા. દેવી, દેવી, હું તો મશ્કરીમાં બોલતો હતો, બાકી તું તો મને પ્રાણથી પણ પ્યારી છે. રૂકમણી સમજી ગયા કે મારું અભિમાન દૂર કરવા પ્રભુએ આ લીલા કરી છે. હું માનતી હતી કે મારામાં શ્રી કૃષ્ણ આસક્ત છે, પણ આને કોઈમાં આસક્તિ નથી. રૂકમણી કહેવા લાગ્યા, નાથ, તમે સાચું કહ્યું કે મારું અને તમારું કજોડું થયું છે. ક્યાં હું અને ક્યાં તમે? મૂર્ખાઓ મારું ભજન કરે છે અને જ્ઞાનીઓ તમારું ભજન કરે છે. મૂર્ખાઓ મારી પાછળ પડે છે અને જ્ઞાનીઓ તમારી પાછળ પડે છે. આજથી તમારા ઘરમાં મહારાણી તરીકે નહીં, પરંતુ દાસી થઈને રહીશ. નાથ, આપે કૃપા કરી આ દાસીને સેવા કરવાની તક આપી છે. સંસારના જીવો કાળને આધીન છે. એવા જગતના જીવો સાથે કોણ લગ્ન કરે? મને તો તમારા ચરણની સેવા મળી છે. હું ધન્ય થઈ છું. સંસારનું લૌકિક સુખ લેવાની ઈચ્છાથી મેં તમારી સાથે લગ્ન કર્યું નથી. આજથી હું તમારી રાણી નહીં, પણ તમારી દાસી છું. રૂકમણીમાં દૈન્ય આવ્યું. રૂકમણીમાં અભિમાન હતું ત્યારે ભગવાનને કહ્યું કે તારા માટે હું લાયક નથી. અભિમાન ગયું ત્યારે રૂકમણી કહે છે કે હું તમારા માટે લાયક નથી. હું રાણી નહીં, પણ તમારા ઘરની સાવરણી છું. ત્યારે ભગવાન તેને ખૂબ માન આપવા લાગ્યા.
જીવ સર્વ પ્રકારે દીન બની ઠાકોરજીને શરણે આવે તો પરમાત્મા તે જીવને ખૂબ માન આપે છે. અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.